ભરભુભાઈ ના આશીર્વાદ છે મારા ખૂબ. હું આવા નવા ઓપરેશન સક્ષમ કરી દઉં અને ખૂબ જીવતું અને હવના સક્ષમ ઓપરેશન આમાં હવ ન થાતું ખબર ન પડી. હવે રેડી થઈ ગયો કમ્પ્લીટ. છોકરાના આશીર્વાદ આ લોકો મારું ઓપરેશન કરાયું એ વળી 5 વર્ષમાં વધારી દીધું. પેલું જો કદી હેડીને કરતા બેસીને કરતા ઉભો ન થઈ કે બહુ તકલીફ છે પેલી, પણ આ ઓપરેશન કર્યું એટલે આ બધું કામ કરે, હેડે બધી સારી રીતે કરે, એમ રોટલા કરે, બેસ્યો જો એ બધું કામ કરે એમ. મારે પગની તકલીફ ખૂબ રાચી ઊંઘ ના આવે, ગોળી લ્યો, કોઈ દવા છોડું. આ નોભા મોય બેસ બેસ્યું તો એનું પીધું ને ગોળાનું ગોળાનું કરાય. મમ્મીના હિપનો પ્રોબ્લેમ હતો, 15 વર્ષથી દુખાવો રહેતો. હા, એટલે 15 વર્ષથી દુખાવો રહેતો એમ. પછી ગાદીનો પણ થોડો પ્રશ્ન. અમારે હાઉમાને ઓપરેશન કરાયું, રેડી થઈ ગયું. પેલું એને રાતે ઊંઘ ના આવતી, પગ કળસતો, પછી માલિશ કરતો તો એના ફેર પડતો. ઓપરેશન કરાયું તાનું રેડી થઈ ગયું. 10-15 વર્ષ એમને તકલીફ એઠી. 10 વર્ષ તો ખૂબ હેરાન છે, ગજબ હેરાન છે, બહુ તકલીફ પડી. દવાખાને લઈ આ ભરભુભાઈ હારા તમારા ચૌધરી સાહેબ બધા, એટલે બહુ સારું છે એમ. હવે ગોળો સુકાઈ ગયો. રાતે ઊંઘ ના આવે, ગોળી લ્યો, કોઈ દવા છોડું. ઠંડ છોકરા ખૂબ લઈને જાય, પણ કીધું ઓપરેશન નહીં કરાવવું પણ ન માટે બધે ઓપરેશન કરાવવું પડ્યું. ના, અમદાવાદ ના જવરાય, સાહેબ જોડે, પ્રભુભાઈ જોડે જવરાય. એમનું કામ છે ને એક તો માયાળું છે, પેશન્ટને આમ નજીકથી ઘરના હોય એવી રીતે એ સાચવી અને કામ કરે. જબર લાગ્યું સારું. મને 4 દાડા. હા, ના તકલીફ છે જ નથી પડી. ઘરના જેવું જાણે મારી મમ્મી હોય ને એમના દીકરા કામ કરતા હોય ને એ રીતનું કામ સાહેબે કર્યું છે, અને એમનું કામ પણ 100% સક્સેસ છે. આપણા વિસ્તારની અંદર જે પણ હાડકાને લગતી કોઈ તકલીફ હોય તો પ્રભુભાઈ ડૉક્ટર જોડે જવું જોઈએ, તો જેથી કરી અને સચોટ અને સારી રીતે નિદાન થઈ શકે છે. અડધો કલાક પછી મારા મધર જોડે વાત પણ કરી ટેલિફોનિક, તો પણ એક હેપી હતા. અને પછી 3-4 દિવસની તે જર્ની રહી એમની તે રોકાવા માટેની, તો એડમિટ કર્યા હતા. એ ટાઈમ દરમિયાન પણ બહુ સારી ફિલિંગ થયું હતું કે ભાઈ હેપીનેસમાં કે ભાઈ કોઈ તકલીફ પડી નથી, અને હેપીનેસ ફિલિંગ કર્યું હતું અને બહુ મજા આવી ગઈ હતી એમને. અને આજે પણ લગભગ ઓપરેશન કર્યાને 4 મહિના થઈ ગયા છે, પણ સક્સેસફુલી કમ્પ્લીટ, કોઈ તકલીફ પડતી નહીં, ચાલવામાં, બેઠવામાં કોઈ તકલીફ પડતી નહીં, અને હાલ પૈસો પણ દોવે છે. જે તાર ડર લાગ્યો પછી ઓપરેશન કરાયું ખબર ના પડી મને. બીજેમાં ઝાડા આવતા ને એટલે બી એમાં છેલ્લા ફેરા 2-3 ફેરા ઝાડા થઈ જાય એટલે ટુકડું હાવ નજીક આવી ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર, હાથ જોડી કહો સાહેબ ધન્યવાદ છે તમને. ના, અમારે એટલી શાંતિ થઈ ગઈ. સેવા તો આ 2 મહિના ખાલી ઓપરેશન કરાયું ને એટલે સેવા કરી, તો હવે અહીંયા રીતે આશી બધું કરી. હાલ તો રેડી થઈ ગયું. ઓપરેશન કરાવવું હોય તો પ્રભુભાઈ કન જવાનું બધાને કીધું, ઈ હારી રીતે કરે.